વંદે ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં હું મયુર અતિલા રાઠોડ, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર ITI આમોદ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે VBA પર ચર્ચા કરી રહ્યા છે, તો આપણે ડિસિઝન મેકિંગ, લૂપિંગ એના વિશે ચર્ચા કરી ગયા। હવે આપણે એરે વિશે ચર્ચા કરીશું। એરે શું છે, એરેનો ઉપયોગ VBAમાં કેવી રીતે થાય છે, એના વિશે આપણે માહિતી મેળવીશું। તો એક પછી એક સ્લાઇડના માધ્યમથી આપણે આ માહિતી કેળવીએ। તો મિત્રો, આપનો આજનો ટૉપિક છે વર્કિંગ વિથ એરે। સૌપ્રથમ એરે એટલે શું છે? એરે એક કોમન નામ ધરાવતો સમાન પ્રકારના ડેટા ટાઈપ ધરાવતા એલિમેન્ટના સમૂહને એરે કહેવામાં આવે છે। એરેમાં રહેલ કોઈ ચોક્કસ એલિમેન્ટને રિફેર કરવા માટે તે એરેનું નામ અને એલિમેન્ટના ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, એરે એટલે એક જાતનો વેરિયેબલ છે જે કોમન નામ ધરાવે છે, પણ એ ડેટાઓનો સમૂહ છે। હવે ધારો કે કોઈ એરે આપણે ડિક્લેર કર્યો અને એરેને ડેટા ટાઈપ નક્કી કર્યો કે એરે અને ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ, તો એ ડેટા ટાઈપ સ્ટ્રિંગ થવાથી એ એરેમાં બધા જ ડેટા સ્ટ્રિંગ બનતા હોય છે। પણ જો એનો ડેટા ટાઈપ નક્કી ના કરવામાં આવે કે એનો ડેટા ટાઈપ કોઈ નક્કી નથી કરતા આપણે કે ખાલી એરે ડિક્લેર કરીએ, તો એ એરેમાં આપણે ઘણા પ્રકારના ડેટા, અલગ અલગ ટાઈપ પ્રકારના ડેટા આપણે સ્ટોર કરાવી શકતા હોય છે। તો એરે એ ડેટાઓનો સમૂહ છે જેમાં અલગ અલગ ડેટા ટાઈપના ડેટા બી રહી શકે છે। અને જો આપણે એરેમાં રહેલા ડેટા અને અથવા એલિમેન્ટ્સને રિફેર કરવા હોય તો એ રિફેર કરવા માટે આપણે એરેનું નામ સાથે એલિમેન્ટના ઇન્ડેક્સનો બી ઉપયોગ કરવો પડે છે। એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે 12 સ્ટ્રિંગ એલિમેન્ટ ધરાવતો એક એરે છે અને દરેક એલિમેન્ટ્સમાં આપણા 12 મહિનાના નામ સ્ટોર કરેલા છે। એટલે આ એરે આપણો મંથનો એરે છે, જેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 12 મહિના આપણે અલગ અલગ જગ્યા પર સ્ટોર કરેલા છે। હવે તમને આગળ જણાવ્યું તેમ એરે એ અલગ અલગ ડેટાઓનો સમૂહ છે। અહીં તમે જોઈ શકો છો કે જાન્યુઆરીથી ડિસેમ્બર એ આપણો સ્ટ્રિંગ ડેટાનો સમૂહ છે, કારણ કે એ બધી સ્ટ્રિંગ છે, કારણ કે આપણું લખાણ છે, ટેક્સ્ટ છે, ટેક્સ્ટ જે સ્ટ્રિંગ કેટેગરીમાં આવે છે, ડેટા ટાઈપમાં આવે છે। તો હવે જો આપણે એલિમેન્ટને એક્સેસ કરવા હોય તો એરેનું નામ મંથ હોય તો પ્રથમ એલિમેન્ટ મંથ 0 પર, બીજો એલિમેન્ટ મંથ 1 પર અને લાસ્ટ એલિમેન્ટ મંથ 12 પર। અને અહીં તમે જોઈ શકો છો કે એરેની શરૂઆત 0થી થાય છે। એરેની શરૂઆત 0થી થાય એટલે મંથ પછી સ્ક્વેર બ્રેકેટની અંદર 0ની અંદર કયો મંથ સ્ટોર થશે? જાન્યુઆરી। પછી 1 પર ફેબ્રુઆરી, 2 પર માર્ચ, 3 પર એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, તેવી રીતે અલગ અલગ લોકેશન પર અલગ અલગ વેલ્યુ સ્ટોર થતી હોય છે। તો અહીં તમે જોઈ શકો છો કે મંથ એ એરેનું નામ છે અને 0 તેનો ઇન્ડેક્સ થયો છે, 1 તેનો ઇન્ડેક્સ થયો છે। એટલે તમારે કોઈ બી ડેટા એક્સેસ કરવો હોય એરેમાંથી તો તમારે એરેના નામ સાથે ઇન્ડેક્સ આપવું પડે છે। ધારો કે તમે મંથ સ્ક્વેર બ્રેકેટમાં જો 5 નંબર લખો તો તમે મે મહિનાને એક્સેસ કરી રહ્યો છો તેવું જણાય છે, બરાબર? તો આપણે એલિમેન્ટ્સને એક્સેસ કરવા માટે એરેનું નામ અને એલિમેન્ટનો ઇન્ડેક્સ નંબર આપવો પડે છે। હવે એરે ડિક્લેર કેવી રીતે કરવામાં આવે છે? જેવી રીતે આપણે વેરિયેબલને ડિક્લેર કરીએ છીએ તેવી જ રીતે આપણે એરેને પણ ડિક્લેર કરવામાં આવે છે, પણ એરે ડિક્લેર કરવા માટે પેરેન્થિસ એટલે કાઉન્સનો ઉપયોગ થાય છે। એરેમાં પેરેન્થિસ, કાઉન્સ, સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ થાય છે, જ્યારે વેરિયેબલમાં આપણે કોઈ બ્રેકેટનો યુઝ કરતા નથી। ડીમ આઈ ઇઝ અ વેરિયેબલ, ડીમ આઈ એઝ એ ઇન્ટીજર એ વેરિયેબલ થયો કહેવાય, પણ એ આપણો એરે નથી બનતો કારણ કે એમાં બ્રેકેટ નથી। એરે ડિક્લેર કરવા માટે ડીમ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે। જેમ આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, આગળ એમાં જોયું કે જે રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તેવી રીતે આપણે એરે ડિક્લેર કરવાનો છે, તો એરે ડિક્લેર કરવા માટે બી ડીમ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે। એરે ડિક્લેર કરવાની સાથે તેમાં રહેલ એલિમેન્ટની સંખ્યા પણ આપી શકાય છે। એટલે આપણે પહેલેથી જ એરેને ફિક્સ કરવો હોય છે કે ભાઈ મારે આ એરે બનાવો છે તે 10ની સાઇઝનો બનાવો છે કે 15ની સાઇઝનો બનાવો છે કે 11ની સાઇઝનો બનાવો છે, તે આપણે પહેલેથી નક્કી કરી શકીએ છીએ એરે ડિક્લેર કરવાના ટાઈમ પર। તો અહીં જોઈ શકો છો અલગ અલગ ડિક્લેરેશન છે એરેનું, કે એરે ડિક્લેર આપણે નીચે મુજબ કરી શકીએ। પહેલો એરે જે ડિક્લેર કર્યો છે ડીમ કીવર્ડથી, ડીમ એરે 1 અને બ્રેકેટ। હવે તમે જોઈ શકો છો કે બ્રેકેટમાં કંઈ વેલ્યુ નથી, તો આ એરે થયો વિધાઉટ સાઇઝનો। અને બીજો છે ડીમ એરે 1 5, તો એરે વિથ સાઇઝ 5 મીન્સ કે આ એરેમાં આપણે 5
ડેટા નાખી શકીશું. તો એરે વિથ સાઇઝ થયો. અને ત્રીજી રીતે ડિક્લેર કરવો હોય તો પહેલે વેરિયેબલની જેમ એને ડિક્લેર કરવામાં આવે છે ડીમ એરે, અને એરે પછી ઇક્વલ ટુ એરે કરીને અંદર વેલ્યુ નાખવામાં આવે છે. જેમ કે એપલ ને ઓરેન્જ એ નામની 2 વેલ્યુ આપણે એની અંદર નાખી છે, એટલે આ ડેટા એરે 1માં સ્ટોર થશે. તો આપણે આવી રીતે આપણે એરેનું ડિક્લેરેશન કરતા હોઈએ છીએ. એરેનું ડિક્લેર થઈ ગયા પછી એને એરેને વેલ્યુ બી અસાઇન કરી શકીએ છીએ. એરેમાં વેલ્યુને એરે ઇન્ડેક્સને આપવામાં આવે છે. આપણે આગળ જોયું કે જ્યારે બી એરેમાં વેલ્યુને એક્સેસ કરવી હોય ત્યારે આપણે એરેનું નામ લખવું પડે છે અને તેની સાથે એનો ઇન્ડેક્સ આપવો પડે છે. જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું આપણે એક્ઝામ્પલ જોયું, તેમાં જાન્યુઆરી 0 પર સ્ટોર થયેલું હોય છે, કારણ કે શરૂઆત એરેની 0થી સ્ટાર્ટ થાય છે. તો આપણે એરેનું નામ જે આપ્યું તે એરે અને સ્ક્વેર બ્રેકેટમાં 0 તે ઇન્ડેક્સ થયું, આપણે તે વેલ્યુ આપણે ત્યાં સ્ટોર થતી હોય છે. એરેને આપેલી વેલ્યુ ઓમાં પહેલી વેલ્યુ ઇન્ડેક્સ 0 પર સેવ થાય છે, આપણે આગળ જોયું તેમ. જેમ કે અહીં એક્ઝામ્પલ તરીકે બનાવ્યું છે કે ડીમ એ એરેનું નામ છે અને 5 તે એરેની સાઇઝ છે. એટલે આ એરે 5 એલિમેન્ટ ધરાવતો હશે અથવા 5 ડેટા સ્ટોર ધરાવતો હશે, 5ની સાઇઝનો છે. તો પહેલાં લોકેશનમાં આપણે સ્ટોર કર્યું છે A0 પર આમોદ અને A1 પર સુરત. તે રીતે આપણે અલગ અલગ લોકેશન પર અલગ અલગ વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. મેં 2 વેલ્યુ બતાવી છે, 3 વેલ્યુ ખાલી રાખી છે, તમે આગળ બી વેલ્યુ બતાવી શકો છો. તો આપણે એ રીતે એરેમાં વેલ્યુ ડિક્લેર કરી શકીએ છીએ. તો આપણે આ જે આપણે એરે જોયો તે આપણો સિંગલ ડાયમેન્શનલ એરે છે. તો સિંગલ ડાયમેન્શનલ એરેમાં આપણે સિંગલ ડાયમેન્શનલ એરે વિશે આપણે અત્યારે નોલેજ મેળવ્યું છે. તો સિંગલ ડાયમેન્શનલ એરેનું આપણે પ્રેક્ટિકલી નોલેજ જોઈ લઈએ કે કેવી રીતે એરે ડિક્લેર કરવામાં આવે છે, કેવી રીતે એને વેલ્યુ અસાઇન કરવામાં આવે છે અને કેવી રીતે એની વેલ્યુનો ઉપયોગ કરવામાં આવે છે અંદરથી. તો એના માટે આપણે એક્સેલ પાછું ખોલીએ. એક્સેલમાં ડેવલપર ટૂલ્સમાં જઈએ અને એમાં વિઝ્યુઅલ બેઝિક્સનું એડિટર ખોલીએ અને એમાં એક નવું મોડ્યુલ ઇન્સર્ટ કરીએ. મોડ્યુલ જે એરેનું આપણે એરેનો પ્રોગ્રામ અહીં લખીશું. તો આપણે અહીંથી શરૂઆત કરીએ પ્રોગ્રામ લખવાની કે સબ ડેમો એરેનો ડેમો છે એવું નામ આપ્યું છે, બરાબર. અહીં આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ તે રીતે આપણે એરે ડિક્લેર કરીશું. તો ડીમ માય એરે જે એરેનું નામ છે અને એની સાઇઝ બી આપણે ડિક્લેર કરીએ તે વખતે આપી શકીએ છીએ. તો આપણે સાઇઝ આપી દઈશું 5. તો આ એરે ડિક્લેર થઈ ગયો જેનું નામ છે માય એરે અને એ 5 એલિમેન્ટ ધરાવતો એરે હોઈ શકે છે. તો હવે એરે ડિક્લેર થઈ ગયો, તો હવે એની સાથે આપણે વેલ્યુ બી આપી શકીએ છીએ. તો એરેમાં વેલ્યુ આપવા માટેની રીત આ છે માય એરેનું નામ માય એરે ARRAY એરે અને અહીંયા ઇન્ડેક્સ આપશું આપણે. ઝીરો અને એમાં સ્ટોર કરાવશું 0 અને એમાં સ્ટોર કરાવશું કોઈ બી નામ. ધારો કે અહીં હું સ્ટોર કરાવું છું કે આમોદ ITI આમોદ. પછી બીજા એલિમેન્ટ પર સ્ટોર કરીશ માય એરે ARRAY. ઉપર સ્પેલિંગ જરા ખોટો લખાઈ ગયો છે 1 અને એમાં સ્ટોર કરાવશું ભરૂચ. અહીંયા સ્પેલિંગમાં પ્રોબ્લેમ, એરે સ્પેલિંગ સાચા લખવા પડશે આમાં. પછી ત્રીજો વેરિયેબલ લઈએ માય એરે. બીજી થર્ડ લોકેશન પર લઈશું આપણે કોપાટેડ અને માય એરે. બરાબર, આટલી વેલ્યુ આપણે એરેમાં સ્ટોર કરાવી છે. આમોદ, ભરૂચ, કોપા અને ફીટર. તમે કોઈ બી તમારી સગવડ પ્રમાણે કોઈ બી વેલ્યુ તમે સ્ટોર કરાવી શકો છો. હવે આ વેલ્યુને આપણે એક્સેલ શીટમાં ફિલ કરવી છે. જેમ કે આપણી એક્સેલ શીટ છે તો તેને આ રો પર આપણે ફિલ કરવી છે. કારણ કે આ 1 ડાયમેન્શનલ એરે છે તો આમાં આપણે ખાલી રોને ફિલ કરી શકીશું, કારણ કે કોલમ નહીં આવે. કોલમ સાથે રો યુઝ નહીં થાય, એટલે આ એક રોને ફિલ કરશું આપણે 1 ડાયમેન્શનલ એરેની મદદથી. તો આ જે લખાણ આપણું છે જેમ કે આમોદ, ભરૂચ, કોપા, ફીટર, તે એ પ્રોગ્રામના માધ્યમથી, એ કોડિંગના માધ્યમથી અહીંયા ફિલ થશે. તેના માટેનું કોડિંગ લખીએ આપણે. તો સૌથી પહેલાં
આ ડેટા આપણા 4 છે, તો 4 ડેટા આપણે એક સાથે ક્યારે એક્સેસ કરી શકીએ? લૂપિંગની મદદથી. તો આપણે અહીંયા લૂપનો ઉપયોગ કરીશું, ફોર લૂપનો. ફોર કે આઈની વેલ્યુ 0 ટુ એરેની સાઇઝ છે 5 એટલે 5 સુધી જશે. અને અહીંયા લખશું આપણે સેલ્સ, જે આપણે સેલ્સને ફિલ કરવાના છે. સેલ્સ. હવે પહેલું લોકેશન આપણે જોઈશું. અહીંયા કયું છે આપણું પહેલું લોકેશન? 1. બરાબર. તો આપણે અહીંયા આઈની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય છે, તો એને ઇન્ક્રીમેન્ટ એક આપી દઈએ, આઈની વેલ્યુ 1 એટલે અહીંયા 1 થઈ જશે. i પ્લસ 1 ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એરેનું નામ આપશું માય એરે અને અહીંયા આપશું આઈ. બરાબર. હવે નેક્સ્ટ આઈ. હવે આ પ્રોગ્રામમાં તમે જોશો તો શું થાય છે કે શરૂઆતમાં આઈની વેલ્યુ અને તમે અલગ અલગ લોકેશન પર એરે સ્ટોર કરાવેલા છે. 0 પર આમોદ છે, 1 પર ભરૂચ છે, 2 પર 3 પર ફીટર છે. તો આ આઈની લૂપ લીધી છે. શરૂઆતમાં આઈની વેલ્યુ 0 રહેશે, કારણ કે ઇન્ડેક્સ શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે. ઇન્ડેક્સ આપણું સ્ટોર થયેલું 0 પરથી સ્ટોર થાય, એટલે આઈની વેલ્યુ આપણે શરૂઆતમાં 0 લીધી છે. આપણે અહીંયા આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરાવી છે, કારણ કે સેલની વેલ્યુ 0 થી ના સ્ટાર્ટ થાય, સેલની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થાય છે. એટલે અહીંયા આપણે આઈને ઇન્ક્રીમેન્ટ કરાવી દીધો છે, એટલે પહેલો સેલ સિલેક્ટ થઈ ગયો છે. પણ અહીં આઈની વેલ્યુ 0 આવશે, એટલે 0 આવશે એટલે 0 પર કઈ વેલ્યુ છે? આમોદ. તે આમોદ નામની વેલ્યુ ક્યાં જઈને સ્ટોર થશે? આપણા પહેલા સેલ્સ પર. બરાબર. અને પછી નેક્સ્ટ આઈ કરીએ છીએ એટલે આઈની ઇન્ક્રીમેન્ટ 1 થશે, એટલે આપણી લૂપ ફરશે 5 વાર. તો અહીંયા આઉટપુટ આપણે જોઈએ, એરર છે. સબ ઓર ફંક્શન નોટ ડિફાઇન્ડ. સ્પેલિંગ ખોટો લખ્યો છે. નેક્સ્ટ. ઓકે, એરર સોલ્વ થઈ છે. હવે રન કરીને આપણે જોઈએ આઉટપુટ. તો તમે જોઈ શકો છો કે આપણી એક્સેલ શીટ ફિલ થાય છે આપણા એરેના ડેટા પરથી. જેમ કે મારો પહેલો ડેટા હતો આમોદ, જે 0 પોઝિશન પર હતો. બીજો હતો 1 પોઝિશન પર ભરૂચ. ત્રીજો સેકન્ડ પોઝિશન ઇન્ડેક્સ 2 પર હતો કોપા અને ઇન્ડેક્સ 3 પર હતો ફીટર. તો આપણે અહીંયા એરેને ફિલ કર્યો છે કોડિંગના માધ્યમથી. તો આપણો આ સિંગલ ડાયમેન્શનલ એરે થયો છે, કારણ કે આપણી ખાલી રો ફિલ થાય છે, કોલમ ફિલ નથી થતી. કોલમને રો સાથે ફિલ થવાથી આપણું આખું સ્ટ્રક્ચર 2 ડાયમેન્શનલ થતું હોય છે. તો આપણો આ એરે આપણો 1 ડાયમેન્શનલ થયો છે. અને તમે ડિબગિંગ મોડમાં જોઈ શકો છો કે આપણો એરે ડિક્લેર કર્યો છે. અહીંયા એરેમાં વેલ્યુ જાય છે 2 પર કોપા, 3 પર આ, પછી લૂપમાં આવે છે. લૂપ અહીંયા ફરે છે. એરેની પહેલી વેલ્યુ જે આમોદ નામની છે તે પહેલાં સેલ્સ પર જાય છે, પછી નેક્સ્ટ થઈને આઈનું ઇન્ક્રીમેન્ટ થઈને આઈની વેલ્યુ 1 થાય છે. અહીંયા આઈની વેલ્યુ 2 થઈ જશે, એટલે બીજા સેલ પર જશે. પણ માય એરેમાં આઈની વેલ્યુ 2 રહેશે, એટલે આ 2 પર 1 પર વેલ્યુ કઈ છે? આપણી ભરૂચ. પછી નેક્સ્ટ તેમ કરતાં આપણી આખો એરે આપણો ફિલ થાય છે અને આપણને આઉટપુટ તરીકે એક્સેલમાં આ ફિલ થઈને આવે છે, જેમ કે આ જોઈ શકો છો તમે આઉટપુટ તરીકે. તો આપણો આ સિંગલ ડાયમેન્શનલ એરે થયો છે. હવે મલ્ટી ડાયમેન્શનલ એરે વિશે આપણે માહિતી મેળવીએ. એરેમાં માત્ર એક ડાયમેન્શનલ હોતો નથી. VBAમાં એરે 60 ડાયમેન્શનલ સુધીના હોઈ શકે છે. તેમાંથી આપણે સેકન્ડ 2 ડાયમેન્શનલ એરેનો મોટે ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે એરે સિંગલ ડાયમેન્શનલ નથી હોતો, એરે આપણે મલ્ટી ડાયમેન્શનલ હોય છે અને 60 ડાયમેન્શનલ સુધીનો આપણે એરે VBAમાં હોઈ શકે છે. પણ આપણે 2 ડાયમેન્શનલ એરેનો આપણે મોટે ભાગે ઉપયોગ કરશું. ડિક્લેરેશન ઓફ 2 ડાયમેન્શનલ એરે. 2 ડાયમેન્શનલ એરે બનાવવા માટે એરે ડિક્લેર કરી રાઉન્ડ બ્રેકેટમાં 2 નંબર સાથે મૂકવામાં આવે છે. તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો, આપણે અહીંયા એરે ડિક્લેર કર્યો છે 2 ડાયમેન્શનલ. તેમાં લખ્યું છે ડીમ, એરે ડિક્લેર કરવા માટેનું સ્ટેટમેન્ટ, માય એરે, એરેનું નામ, અને અહીં બ્રેકેટમાં લખ્યું છે 2/3 એઝ એ ઇન્ટીજર. આ એરે ઇન્ટીજર છે અને આ 2 ડાયમેન્શનલ થયો, કારણ કે આપણે એમાં 2 અને 3 લખેલા છે. 2 એ રોને રિપ્રેઝન્ટ કરે છે અને 3 એ કોલમને રિપ્રેઝન્ટ કરે છે. એટલે આ થયો 2 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલનો એરે થયો. 2 એ 3 રો બનાવે છે, કારણ કે શરૂઆત ક્યાંથી આવે છે? 0 થી 2, એટલે 3 રો થઈ, 0 1 2. અને 3 એ 4 કોલમ બનાવે છે, એટલે 0 થી 3, એટલે આ 4 કોલમ. એટલે 3 રો અને 4 કોલમનો આ સ્ટ્રક્ચર બનશે આપણું એક્સેલમાં.
એટલે આ 2 ડાયમેન્શનલ એરે થયો છે આપણો. 2 ડાયમેન્શનલ એરેમાં વેલ્યુઓ કેવી રીતે અસાઇન કરવામાં આવે છે તે. મલ્ટી ડાયમેન્શનલ એરેને પણ વેલ્યુ સિંગલ ડાયમેન્શનલ એરેની જેમ જ આપવામાં આવે છે, પણ અહીં 2 ડાયમેન્શનલ એરેમાં 2 વેલ્યુ રાઉન્ડ બ્રેકેટની અંદર આપવામાં આવે છે. પહેલાંમાં સિંગલ બ્રેકેટમાં આપણે આપતા હતા કે ડી માય એરે 0 ઇક્વલ ટુ આમોદ, માય એરે 1 ઇક્વલ ટુ ભરૂચ, એ રીતે આપણે જે વેલ્યુ આપેલી હતી તે રીતે આમાં એ વેલ્યુ નહીં આવે. આપણે 2 ડાયમેન્શનલ ફોર્મેટમાં એ વેલ્યુ આપવી પડશે. તો આપણે ડી માય એરે 2 3 જે આપણે ડિક્લેર કર્યો છે ઇન્ટીજર એરે છે, એમાં પહેલી વેલ્યુ 0 0 પર હશે, બીજી વેલ્યુ 0 1 પર, 2 3 સુધી આ એરે જઈ શકે છે. તો મિત્રો આ રીતે આપણે 2 ડાયમેન્શનલ એરેને ડિક્લેર કરીએ છીએ. તો આ 2 ડાયમેન્શનલ 1 ડાયમેન્શનલ એરેનો આપણે પ્રોજેક્ટ ડેમો જોઈ હતી, આપણે 2 ડાયમેન્શનલ એરેનો બી એક લાઈવ ડેમો જોઈએ. નવું મોડ્યુલ્સ લઈએ 2 ડાયમેન્શનલનું, અને અહીંથી આ વેલ્યુઝને આપણે પૂરી કરીએ છીએ. આપણે વેલ્યુ ફિલ કરવાના છે, અલગ અલગ વેલ્યુ 2 ડાયમેન્શનલ વ્યૂમાં આપણે ફિલ કરવાના છે. તો શરૂઆત અહીંથી કરીએ. સબ ડેમો ડીમ માય એરે, જે એરેનું નામ છે, અને આ હવે થશે આપણો 2 ડાયમેન્શનલ એરે, બરાબર, કારણ કે 2 વેલ્યુ આપી છે. એઝ ઇન્ટીજર લઈએ આપણે, કે આ વેલ્યુ બધી ઇન્ટીજર ડેટા સ્ટોર કરશું આપણે અંદર. એટલે આપણે આ ડિક્લેર કર્યો છે આપણો એરે ડીમ માય એરે, એરેનું નામ છે, અને 2 અને 3 એ એનું રો અને કોલમ, જે 2 એ રોને રિપ્રેઝન્ટ કરે છે અને 3 એ કોલમને રિપ્રેઝન્ટ કરે છે. એટલે આપણો 2 ડાયમેન્શનલ એરે થયો. અને એ કયો છે એરે છે આપણો ઇન્ટીજર એરે છે. એટલે આ એરેમાં આપણે બધી વેલ્યુ આપણે ઇન્ટીજર સ્ટોર કરીશું. હવે એને વેલ્યુ અસાઇન કરીએ. પહેલાં સૌથી પહેલાં બે વેરિયેબલ લઈ લઈએ, ડીમ આઈ એઝ ઇન્ટીજર, 2 લૂપ ફરાવશું કારણ કે 2 ડાયમેન્શનલ એરે છે. એટલે ડીમ જે એઝ ઇન્ટીજર. હવે અહીં આપણે 2 ડાયમેન્શનલ એરેને આપણે વેલ્યુ અસાઇન કરશું. તો એરેનું નામ છે માય એરે. હવે અહીંયા પહેલું કઈ થઈ આપણી લોકેશન, તમે જુઓ અહીંયા આપણું પહેલું લોકેશન આ થયું, અહીંયા વેલ્યુ આવશે, બીજું લોકેશન આ થયું, ત્રીજું એ રીતે. તો આપણે એ વેલ્યુ અહીંયા ફિલ કરાવશું. તો પહેલું લોકેશન આપણું શરૂઆત કરીએ 0 0 થી, 0 કારણ કે ઇન્ડેક્સ શરૂઆત થાય છે 0 થી, રો 0 કોલમ 0. પણ તમને એમ થશે કે રો 0 કોલમ 0 ઓકે છે, પણ સેલ્સમાં તો રો 1 આવે છે, 0 તો આ નંબર જ નથી અહીંયા. તો એનું બી સોલ્યુશન આપણે આગળ જોઈએ. પહેલાં શરૂઆતમાં 0 0 પર સ્ટોર કરીએ, કોઈક વેલ્યુ લઈએ આપણે, ઇન્ટીજર વેલ્યુ 10, પછી બીજી વેલ્યુ માય એરે 0 ઓબ્લિક 1 0 1, બીજું લોકેશન પર 10, માય એરે 0 2 ઇક્વલ ટુ 10, બધા પર 10 લઈએ. પહેલાં માય એરે 0 3, એના પર બી 10 લઈએ. હવે માય એરે કોપી કરી લઈએ, સોરી, માય એરે. હવે 1 0 લોકેશન પર જઈએ, 1 0 પર 20ની વેલ્યુ સ્ટોર કરાવીએ, કોપી કરી લઈએ તો લખવાનું ઓછું થાય. અને અહીંયા લોકેશન ચેન્જ થઈ જશે, 1 1 એમાં 20 રહેશે. અહીંયા થશે 1 2, રો ફિક્સ રહેશે અને કોલમને આપણે વેરી કરીએ છીએ. કોલમ ચેન્જ કરીએ છીએ, રોને દર વખતે ફિક્સ રાખીએ છીએ, એક જ રો રાખીએ છીએ, એટલે આપણો ડેટા ઊભી રોમાં ગોઠવો. પછી અહીંયા 1 3, એની બી વેલ્યુ આપણે 20 રાખીએ છીએ. ત્રીજું લઈ લઈએ, કારણ કે આપણો એરે 2 3 સુધી જાય છે, તો 1 3 સુધી આવી ગયો છે. હવે 2 3 સુધી ફિલ કરી દઈએ એને, કારણ કે અહીંયા જોઈ શકો છો આપણે એરે ડિક્લેર કર્યો છે 2 3 થી, 2 કોલમ એ 2 રો અને 3 કોલમ. તો અહીંયા બીજો એક લઈએ, માય એરે 2 1 2 0 સોરી 2 0, અને એને ફિલ કરીએ 30 થી, અને આને કોપી કરી લઈએ અને અહીંયા પેસ્ટ કરીએ, અને અહીંયા વેલ્યુને ચેન્જ, કોલમને ચેન્જ કરીએ, વેલ્યુ જ રાખીએ. અહીંયા બી પાછી કોલમ ચેન્જ કરીએ, રો ફિક્સ રાખીએ, અને અહીંયા બી કોલમ ચેન્જ કરીએ 3. ઓકે,
એટલે હવે આપણે આ વેલ્યુ આપી દીધી, આપણી 2 3 સુધી આપણો એરે આવી ગયો છે. જે તમે જોઈ શકો છો લાસ્ટ અહીંયા 2 3 સુધી આપણું રેન્જ પૂરી થાય છે એરેની. હવે એનાથી વધારે આપણે અંદર સ્ટોર કરી શકશે નહીં, કારણ કે આપણો એરે એટલી સાઇઝનો છે. હવે અહીંયા આપણે 2 લૂપ ફેરવશું, કારણ કે આપણો 2 ડાયમેન્શનલ એરે છે, તો આપણને 2 લૂપની જરૂર પડશે. તો આપણે 2 ફોર લૂપ ફેરવશું. પહેલી ફોર લૂપ આઈ માટે લઈશું, i ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણે રોને રિપ્રેઝન્ટ કરશે, જે 2 સુધી ફરે છે, કારણ કે રો આપણી 2 સુધી છે. અને બીજી એક ફોર લૂપ ઇનર ફોર લૂપ લઈશું, તેને જે તરીકે બનાવશું અને એને આપણે ક્યાં સુધી ફેરવશું? 3 સુધી, કારણ કે આપણી કોલમ 3 સુધી જાય છે. હવે અહીં આપણે સેલને ફિલ કરવાના છે. શું ફિલ કરવાનું છે? આપણે સેલ્સ, આ સેલ્સ આપણે બધા ફિલ કરવાના છે, જ્યાં સુધી ફિલ થાય ત્યાં સુધી. તો તમે આગળ મેં તમને કીધું તેમ કે સેલ્સની વેલ્યુ તો 0 આવતી નથી, અને આપણું પહેલું લોકેશન તો સેલ્સનું 1 1 સેટ કરવાનું હોય છે, કારણ કે આપણી કાઉન્ટર અહીંયા 0 છે, તો 0 0 લોકેશન તો સેલ્સમાં છે જ નથી, કારણ કે 1 1 લોકેશન જ છે. તો એનો બી સોલ્યુશન આપણે અહીંથી લઈશું, કારણ કે સેલ્સમાં આપણે એને ફિલ કરવાનું, તો સેલ્સ અને એને ઇન્ક્રીમેન્ટ આપી દઈશું આપણે i+1 અને j+1. તો આનાથી આપણું સેલ્સનું એડ્રેસ ચેન્જ થઈ ગયું, 1 1 થઈ ગયું. અને એમાં વેલ્યુ પાસ કરશું. કની વેલ્યુ પાસ કરશું? આપણે એરેની. એરેનું નામ જે ઉપર ડિક્લેર કર્યું તે લખવાનું, માય એરે, અને અહીંયા ij. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સેલ્સની એડ્રેસ બદલાઈ ગયા, કે 1 1 સેલ્સ થઈ ગયું, પણ એરેનું નહીં બદલાય, કારણ કે એરે 0 0, આ પહેલી શરૂઆતમાં શું આવશે? 0, આઈની વેલ્યુ 0 અને જેની વેલ્યુ 0. આઈની વેલ્યુ 0 અને જેની વેલ્યુ 0, એટલે કઈ વેલ્યુ? આપણી આ 10 નામની વેલ્યુ, બરાબર, તે ફિલ થશે સેલ્સ પર. અને અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ શું કરાવશું? પહેલું નેક્સ્ટ જે અંદરનું લૂપ છે, એટલે પહેલાં જેને ઇન્ક્રીમેન્ટ કરાવવાનું, અને બહારનું છે નેક્સ્ટ આઈ, બરાબર. ઓકે, હવે આપણો આ પ્રોગ્રામ અહીંયા જોઈએ રન કરીને. તો અહીંયા જોઈ શકો છો કે આપણી આ લોકેશન આપણા સેલ્સ ફિલ થાય છે વેલ્યુથી. પહેલું જે લોકેશન આપણું હતું 1 રો ફિક્સ રાખી હતી આપણી. કઈ રો ફિક્સ થાય છે? 1 રો ફિક્સ થાય છે. આપણે બધા માટે રો ફિક્સ રાખીએ છીએ અને કોલમની વેરી કરીએ છીએ, એટલે આપણો આઉટપુટ એવું આવે છે કે રો ફિક્સ રહે છે, કોલમ વેરી થાય છે. તે રીતે આપણો ડેટા ફિલ થાય છે કે પહેલી રો પર આપણે 10 ફિલ કરાવ્યા, બીજી રો પર 20 ફિલ કરાવ્યા, અને ત્રીજી રો પર 30 ફિલ કરાવ્યા, કારણ કે આપણે કોલમને વેરી કરીએ છીએ, રો ફિક્સ રાખીએ છીએ. આપણે ડેટા એ રીતે સ્ટોર કરેલો છે. અને અહીં 2 ડાયમેન્શનલ એરે હોવાથી આપણે 2 ફોર લૂપ લીધી છે. 2 ફોર લૂપ લેવી ફરજિયાત છે, કારણ કે આપણો એરે 2 ડાયમેન્શનલ છે. 2 ડાયમેન્શનલ એટલે એક ફોર લૂપ ના ફરાઈ શકે. એરે રો માટે એક ફોર લૂપ જોઈએ અને કોલમ માટે એક ફોર લૂપ જોઈએ. અહીં આપણે રો માટે ફોર લૂપ લીધી છે i = 0 to 2, કારણ કે રોની વેલ્યુ એરેમાં આપણે કઈ રાખી છે? 2, અને કોલમની વેલ્યુ રાખી છે 3, તો જે આપણે કોલમને રિપ્રેઝન્ટ કરે છે. અને રો કોલમ ભેગી થઈને આપણી શું બનતું હોય છે? આપણો સેલ્સ બનતો હોય છે. રો અને કોલમ જ્યાં ભેગા થાય ત્યાં આપણો સેલ્સ બને, કારણ કે આ એક રો અને 1 કોલમ, તો આપણો આ સેલ્સ બને છે. એ પ્રમાણે આપણે સેલ્સનું એડ્રેસ અહીંયા સેલ્સ આપીએ છીએ, કારણ કે અહીંયા આઈની વેલ્યુ બદલાતી રહેશે. પહેલી વારમાં 1 1 થશે, બીજી વારમાં શું થઈ જશે? હવે તમે અહીંયા જોશો, આનું લૂપ તમે જુઓ F8ના માધ્યમથી આ બધી વેલ્યુ ફિલ થાય છે પહેલે અંદર લોકેશન પર. હવે અહીં જોશો કે પહેલે આઈની વેલ્યુ 0 છે, અંદરના લૂપમાં જશે, જેની વેલ્યુ બી 0 છે, તો સેલ્સ 0+1 જે 0+1, એટલે વેલ્યુ થઈ ગઈ સેલની 1 1 પર, અને 1 1 પર વેલ્યુ આવી જશે આઈની વેલ્યુ 0 0 પ્રમાણે 10 આવી જશે. હવે આ લૂપ અંદર જ ફરશે, જે ઇન્ક્રીમેન્ટ થશે પાછું, જે ઇન્ક્રીમેન્ટ થશે આ, એટલે આ લૂપ કેટલી વાર ફરે છે? જ્યાં સુધી જે હોય ત્યાં સુધી ફરે છે. પાછી આઈની વેલ્યુ 0 પરથી 1 થઈ જશે, તેના માટે આ લૂપ ફરશે. પછી આઈની વેલ્યુ 2 થઈ જશે, તેના માટે લૂપ ફરે. એટલે ઇનર લૂપ પહેલે ફરે છે અને આઉટર લૂપ પછી ફરે છે. ઇનર અને આઉટર લૂપ એકબીજા સાથે કનેક્શનમાં છે. આઈ 0 માટે જે લૂપ 0 થી 3 વાર ફરે છે, પછી આઈની વેલ્યુ જ્યારે 1 થશે ત્યારે બી એ 3 વાર ફરે છે. 0 થી 3 એટલે 4 વાર થયું, 0 1 2 3 એટલે 4 વાર થયું. અને આઈની વેલ્યુ જ્યારે લાસ્ટમાં 2 હશે ત્યારે બી જે લૂપ આપણી 4 વાર ફરે છે, તેનાથી આપણો આ ડેટા ફિલ થાય છે. તો આપણે 2 ડાયમેન્શનલ એરેની મદદથી આપણે ડેટાને ફિલ કરાવી શકીએ છીએ. હવે ડાયનેમિક એરે, આ પ્રકારના એરેમાં કોઈ એલિમેન્ટ્સ અગાઉથી નક્કી હોતા નથી. ડાયનેમિક એરેનો મતલબ કે એરેની કોઈ સાઇઝ આપણે આપવાની હોતી નથી. આ
એની સાઇઝ જ્યારે રન ટાઈમ પર જ્યારે આપણે ફિક્સ કરીએ તે એની સાઇઝ ફિક્સ થતી હોય છે. તો ડાયનેમિક એરેને ડિક્લેર કરવા માટે તેની સિન્ટેક્સમાં રહેલા બ્રેકેટ ખાલી રાખવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો કે ડીમ માય એરે પછી બ્લેન્ક રાખ્યું છે બ્રેકેટ એઝ અ ઇન્ટીજર. એટલે આ એરે આપણો ડાયનેમિક થયો કહેવાય, કારણ કે આપણે એની અંદર કોઈ પણ જાતની સાઇઝ ફિક્સ કરી નથી. આપણે આગળ જોયું તેમ એરેમાં આપણે એરેની 5ની સાઇઝ ફિક્સ કરી હતી, તો એ એરે 5ની સાઇઝનો થઈ ગયો એટલે સ્ટેટિક એરે થઈ ગયો. સ્ટેટિક એટલે એની સાઇઝ વધારે ઘટાડી શકાય નહીં, કારણ ફિક્સ રહે 5 સુધી. પણ આપણને એવા એરેની જરૂર પડતી હોય છે પ્રોગ્રામમાં જે એરે ડાયનેમિક હોય. વસ્તુ એડ થવાથી મેમરી વધવી જોઈએ અને એમાંથી વસ્તુ ડિલીટ થાય તો એની મેમરી ઘટવી જોઈએ, તો તેને ડાયનેમિક કહેવામાં આવે છે. ઓટોમેટિક થતું હોય. જ્યારે પણ કોડમાં ડાયનેમિક એરેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે તે એરેને સાઇઝ વધારી કે ઘટાડી શકીએ છીએ. એટલે એરેને આપણે વધારી ઘટાડી શકીએ છીએ. મેં તમને કીધું કે કોઈ એરેમાં કોઈક નવી વસ્તુ ઉમેરે અથવા નવો ડેટા ઉમેરે તો એની સાઇઝ ઓટોમેટિક વધી જાય, અને કોઈ અંદરથી ડિલીટ કરે તો તેની સાઇઝ ઓટોમેટિક ઘટી જાય. ડાયનેમિક એરે ડિક્લેર થવા માટે રીડીમ સ્ટેટમેન્ટની મદદથી આપણે તેની સાઇઝ અલોકેટ કરીએ છીએ. હવે ધારો કે આપણે ડાયનેમિક એરે ડિક્લેર કર્યો. હવે આ ડાયનેમિક એરે ડિક્લેર કર્યા બાદ તેની સાઇઝને અલોકેટ આપણે રીડીમ સ્ટેટમેન્ટની મદદથી કરીએ છીએ, જેનાથી આપણે એ ડાયનેમિક એરેને સાઇઝ આપીએ છીએ. રીડીમ સ્ટેટમેન્ટનો ઉપયોગ તમે ગમે તેટલી વખત કરી શકાય છે અને એરેની સાઇઝને વારંવાર બદલી શકાય છે. એટલે જ્યારે બી તમને જરૂર પડે, ધારો કે તમે નવા ડેટા ઉમેરો અને રીડીમ સ્ટેટમેન્ટને પાછું રન કરો તો તે એરેની સાઇઝ પાછી ચેન્જ થઈ જાય છે. અને કોઈ ડેટા ડિલીટ કરો અને રીડીમ સ્ટેટમેન્ટ પાછું એક્ઝિક્યુટ કરો તો એની સાઇઝ રિડ્યુસ થતી હોય છે. જ્યારે પણ આ રીતે એરેની સાઇઝ બદલવામાં આવે છે ત્યારે તેમાં રહેલા વેલ્યુ નાશ પામે છે. જો આ વેલ્યુને સાચવી રાખવી હોય તો રીડીમ પ્રિઝર્વ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે. આમાં તમે જોયું કે રીડીમ સ્ટેટમેન્ટનો ઉપયોગ તમે પ્રોગ્રામમાં ગમે તેટલી વખત કરી શકો છો, પણ જો તમે રીડીમ સ્ટેટમેન્ટનો વારે ઘડીએ ઉપયોગ કરો તો એ ઉપયોગ થવાથી આગળના એરેના ડેટા નાશ પામે છે, એટલે એની સાઇઝ નાશ પામે છે. જો આગળના ડેટા પ્રિઝર્વ રાખવા હોય તો આપણે રીડીમ સ્ટેટમેન્ટ સાથે પ્રિઝર્વ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે આજે આપણે એરે વિશે માહિતી મેળવી કે કેટલીક પ્રકારના એરે છે. એરે એ અલગ અલગ ડેટાઓનો સમૂહ છે. આપણે એરેને વેરિયેબલની જેમ ડિક્લેર કરી શકીએ છીએ. એરેની સાઇઝ ડિક્લેર કરી વખતે આપી શકીએ છીએ. ડાયનેમિક એરે બનાવી શકીએ છીએ. ડાયનેમિક એરે બનાવવાથી ફાયદો શું થાય છે કે આપણે એરેની સાઇઝ આપવી ફરજિયાત નથી, એ પ્રોગ્રામના દરમિયાન વધતી ઘટતી રહે છે. અને ડાયનેમિક એરેમાં આગળની જે વેલ્યુ પ્રિઝર્વ કરવા માટે આપણે પ્રિઝર્વ કીવર્ડનો ઉપયોગ કરતા હોય છે. તો એરે બહુ ઉપયોગી અને મોટો સબ્જેક્ટ છે. આ લેક્ચરના માધ્યમથી તમે એરે વિશે જે માહિતી મળી તે તમને સમજ પડી હશે તેવા ભાવથી હું આપની રજા લઉં છું. આભાર. વંદે ગુજરાત.